સવારના પરમાં આપણા હાથ થયા કાળા. તો આજની સ્ટોરી છે કઈક રમણ ભમણ જેવી. તો જગોપાલને જય દ્વારકાધીશ. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ. તો આજના મિની બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તો બધાને ગુડ મોર્નિંગ થાય છે એ રીતના મારું પણ સારું એવું ગુડ મોર્નિંગ સવારના પોરમાં થઈ ગયું હતું. તો સવારના પોરનું મસ્ત એવું નાસ્તો કરીને પપ્પાને હેલ્પ કરવા માટે બેસી ગયા. દરઅસલ કંઈક કામ છે સિમ્પલ અને સર. રિક્ષાને બંધ કરવાનો જે વાયર આવે છે ને તે બગડી ગયો છે. તો એ નાખી રહ્યા છે પપ્પા, ને બીજી બાજુ આપણા હાથ પણ કારા થઈ ગયા છે મદદ કરવાની હિસાબે. તો ફટાફટ આપણે કામ કરી લઈએ. રિક્ષાનું કામ ફિનિશ થઈ ગયું હતું. તો હાથ પગ મોડું થઈને આપણે હું ને મારા પપ્પા બંને નીકળી ગયા હતા ગામમાં જવા માટે. તો પપ્પાને તો બીજું કંઈક કામ હતું કે મારે તો બાલ દાઢી કરવાના હતા, કારણ કે મારા બાળ ને દાઢી બંને વધી ગયા તે માટે. તો હું પહોંચી ગયો તો મારા દોસ્તાને સલોનનગર. તો ફટાફટ આપણે આપણા હેર ને દાઢી કરી નાખીએ. તો ફાઇનલ મિત્રો આપણું બે વસ્તુ કામ થઈ ગઈ હતી. તો આફ્ટર અને બિફોર જોઈ લેજો મિત્રો કેટલો ડિફરન્ટ લાગી રહ્યો છું. તો મિત્રો એક કામ બાકી રહી ગયું છે, તેના માટે જવું પડશે પોરબંદર. હું ને બાબા બંને નીકળી ગયા છે પોરબંદર જવા માટે. અને પોરબંદર હાઈવે ઉપર કંઈક નવો નજારો જોવા મળ્યો. તો અહીંયા શું પ્રોગ્રામ છે જરી કમેન્ટમાં કહેજો. પોરબંદર એન્ટ્રી લઈ લીધી હતી કમલા વાગે સીધા મિત્રો આપણે ભોગી ગયા હતા 4 રસ્તે. કયા 4 રસ્તો છે જરી કમેન્ટમાં. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે એક. તો આપણે સીધું બધું કામ પતાવીને આપણે ભોગી ગયા છે સુદામાં જઈએ. તો અત્યારે આપણે સોડા પી લે, પછી આપણે જવા માટે નીકળીએ રાણાવાવ. A few moments later. તો ફાઇનલ મિત્રો આપણે ભોગી ગયા હતા ગામની અંદર. તો ફટાફટ આપણે ઘરે જઈને મસ્ત જમી કરીને પછી મળીએ. તો જમી કરીને આપણે ચડી ગયા હતા ઉપર અને થોડુંક એડિટિંગ કરવા બેસી ગયા હતા. તો અત્યારે વાગી રહ્યા છે મિત્રો 3 ને બાપા અરે બાપા તડકો કેવો પડી રહ્યો વાત જ ન પૂછો મિત્રો. તો જો મિત્રો આપણે બગીચાની અંદર કેરી છે, પછી લપુડા પીલા પડે ને થઈ ગયા, પછી જામફળી છે અમે જઈ, પછી પાછું આપણું કેરીનું ઝાડું રાખ્યું, અને અહીંયા 2 ગોયડી છે, અને અહીંયા સોપાલોની ગુલાબી ફૂલ, અહીંયા પાછા પીળા ફૂલ આવી ગયા, અહીંયા લીંબુડી છે. હમણાં પેલા 1-2 વર્ષ ધ્યાન નાખીને અને મિત્રો સામે પાછી છે ને પાછી કેરીનું ઝાડું લાગી દીધું. અને સાઈડમાં મિત્રો પાછું દેખાણું પડી તમને. તો મિત્રો જો આ છે ને પપૈયું છે, જે આપણે ગઠિયાને ભેગું નાખવામાં આવે ને સંભાળ રૂપે ખાવામાં આવે ને તે પપૈયું છે. એ નાનું નાનું છે કેરી છે ને મિત્રો, ત્યાં પપૈયું ઉગ્યું હતું, ત્યાં કાપીને અહીં પછી ઉગ્યું છે. તો મિત્રો મસ્ત એવું જમે કારણ નવરા થઈ ગયા હતા. ને મિત્રો હે ને મમ્મીને બેન શું કરી રહ્યા છે તમને દેખાણે ચાલો. તો અત્યારે મમ્મીને બેન છે ને જે પાણીની મોટર ચાલુ કરીને હે ને ઉપર પાણી ચડાવે છે. ઉપર ટાંકો સાફ કર્યો હતો ને તે માટે. તો અત્યારે બેન ને મમ્મી બે ઉપર ટાંકો ચડાવી રહ્યા છે બોલો અત્યારે. તો બેનને નણી નથી ચડતી, જે ચડાવી દીધી હતી ને પછી હે ને મોટર ચાલુ કર્યું ને પાણી આવું મળ્યું ફૂલ ફાસ્ટ. તો બસ મિત્રો અત્યાર સુધી પાણી ચડી રહ્યું છે. અને મિત્રો બસ આજના દિવસ માટે આટલું રાખીએ. તો કાલના મિની વ્લોગની અંદર મળીએ. તો જય ગોપાલ અને જય દ્વારકાધીશ. તો બાય બાય, સી યુ, ટાટા.